વિચારે ગજગજ ફૂલે મારી છાતી, હું ને મારી ભાષા બંને છે ગુજરાતી. કવિ નર્મદના આ વિચારો અને તેઓશ્રીના જન્મદિને ઉજવાતા આજે 24 ઓગસ્ટ વિશ્વ ગુજરાતી ભાષા દિવસની હાર્દિક શુભકામનાઓ. સૌથી વધુ બોલાતી ભાષાઓમાં ગુજરાતી ભાષાનું સ્થાન ભલે 25મું હોય, પણ કરોડો ગુજરાતીઓના હૃદયમાં ગુજરાતી ભાષાનું સ્થાન પહેલા ક્રમે છે. બાળકો ભલે ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હોય, પણ મમ્મી ગુજરાતીમાં જ ખીજાય છે. બોલીમાં ભલે અંગ્રેજી છાંટ હોય, પણ હાલરડા ગુજરાતીમાં જ ગવાય છે. ઓફિસોમાં ભલે સોરી અને થેન્ક યુ બોલાય, પણ ભાઈબંધીમાં એલા આભાર શેનો, જાવા દે, હોશિયારી ન માર, આવું જ કહેવાય છે. અંગ્રેજી સમયની માંગ છે, પણ ગુજરાતી ઓલવેઝ ઓન ડિમાન્ડ છે. અને આ બધું ગુજરાતમાં જ નહીં હો. કવિ નર્મદ કહે છે તેમ, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. તો ગુજરાતી ભાષા અને એક ગુજરાતી હોવાના ગૌરવ સાથે કવિ નર્મદના શબ્દોમાં કહીએ તો, મને ફાંકડું અંગ્રેજી ન આવડવાનો અફસોસ નથી, પણ મને કડકડાટ ગુજરાતી આવડવાનો ગર્વ છે. આવા ગૌરવાન્વિત દિવસે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. રોડ ઉપર રખડતા પશુઓને કાબૂમાં લેવા હાઈકોર્ટનું કડક વલણ. સરકારને સોંપી અંતિમ ચેતવણી. સરકાર હસ્તકના ઢોરવાડામાં પશુઓને રાખવા કર્યો આદેશ. સી ડિવિઝન પોલીસ મથકનું વાર્ષિક ઇન્સ્પેક્શન કરી કામગીરી સમીક્ષા કરતા જિલ્લા પોલીસ વડા વાસમ શેટ્ટી. સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલમાં ઊભી કરવામાં આવેલ ગાયોની હોસ્પિટલમાં ગાયો મરી રહી છે. મહાપાલિકાના ઘોર બેદરકારીને કારણે મોત થતા હોવાનો વિહિપનો આક્ષેપ. પગાર ભથ્થા અને અન્ય પ્રશ્નો અંગે વન રક્ષક અને વનપાલ આંદોલનના માર્ગે 29મી થી રાજ્યભરમાં શરૂ થશે આંદોલન. પર્વાધિરાજ પર્યુષણનો આજથી પ્રારંભ. જૈન દેરાસરોમાં વિવિધ શૃંગાર અને ઉપાશ્રયોમાં જૈન તપસ્વીઓના શરૂ થયા પ્રવચનો. વિગતવાર સમાચાર નિહાળતા પહેલા દરેક મમ્મીઓને વિનંતી કે ભણવામાં ભલે ઊંટને બદલે કેમલ અને ભેંસને બદલે બફેલો કહેવાય, પણ સંસ્કારોના સિંચનમાં કાઉને ગાય માતા જ કહેવાય, એ પણ બાળકોને શીખવજો.
નમસ્કાર, હું વિદ્યાર્થીઓને જણાવતા આનંદની લાગણી અનુભવું છું કે જુનાગઢ જુનિયર ચેમ્બર એજ્યુકેશન ટ્રસ્ટ અને હાઈટેક એજ્યુકેશન અમદાવાદ દ્વારા જુનાગઢમાં આઈલેટ્સના કોચિંગ ક્લાસીસ, વિદ્યાર્થીઓને વિદેશ જવા માટેના વિઝાની પ્રોસેસ, ત્યાંના એડમિશનની પ્રોસેસ, ત્યાં જઈ અને શું કરવું એનું માર્ગદર્શન, આ બધી પ્રવૃત્તિ હવે જોઈએ સમાચાર વિગતવાર. ગુજરાતના લગભગ શહેરોમાં રસ્તા ઉપર રખડતા પશુઓને કારણે વારંવાર વાહન અકસ્માતો થાય છે અને કેટલાક કિસ્સાઓમાં તો માનવ જિંદગી પણ હોમાઈ ગયાની ઘટનાઓ બની છે. તાજેતરમાં જૂનાગઢમાં પણ આવી એક ઘટના બની હતી. ત્યારે આજે ગુજરાત હાઈકોર્ટે રસ્તા ઉપર બેઠેલા અને યુદ્ધ ખેલતા આખલાઓ સામે કડક બનીને રાજ્ય સરકારને અંતિમ ચેતવણી આપી છે. ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું છે કે તમામ મહાનગરપાલિકા પોતાના ખર્ચે ઢોરવાડા બનાવે અને પશુપાલકો આ ઢોરવાડામાં આવા રખડતા પશુઓને મૂકી શકશે. નિઃશુલ્ક પશુઓને સાચવવાની જવાબદારી જે તે નગરપાલિકા કે મહાનગરપાલિકાની રહેશે તેમ જણાવીને ગુજરાત હાઈકોર્ટે આજે રાજ્ય સરકારની રખડતા ઢોર મુદ્દે આકરી ઝાટકણી કાઢી હતી, જેને કારણે સફાળા જાગી ઉઠેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક અસરથી રખડતા ઢોરના ઉપર નિયંત્રણ લેવા માટે 10 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે અને ઢોરવાડા બનાવવા માટેની કવાયત તેજ બનાવી છે. આમ અલગ અલગ શહેરોમાં રસ્તા ઉપર અડીંગો જમાવીને બેઠેલા પશુઓમાંથી પ્રજાને મુક્ત કરવા માટે ગુજરાત હાઈકોર્ટે મહત્વના પગલાં લીધા છે. બીજી તરફ 3 દિવસ પહેલા મધુરમનો હિરેન પરમાર નામનો 19 વર્ષીય યુવાન મઢડાથી જુનાગઢ તરફ આવી રહ્યો હતો ત્યારે વંથલી પાસે એક આખલાએ એક્ટિવાને હડફેટે લેતા હિરેન પરમારનું મૃત્યુ થયું હતું. શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલ અને સાથી મિત્રો આજે હાર્દિક સાંત્વના આપવા અને રખડતા ઢોર અંગે કડકમાં કડક કાયદો લાવવામાં આવે તેવી માંગ સાથે હિરેન પરમારને ઘેરે ગયા હતા. પરિવારજનોને સાંત્વના આપીને અમિત ઠુમ્મરે જણાવ્યું કે જરૂર પડશે અમે કોર્ટના દ્વાર પણ ખખડાવીશું, પરંતુ રાજ્ય સરકારની જે બેદરકારી ભરી નીતિ છે જેને કારણે માનવ જિંદગીઓ આ પ્રકારના અકસ્માતમાં હોમાઈ રહી છે. જૂનાગઢમાં બીજો યુવાન આ રીતે મોતને ઘાટ ન ઉતરે તે માટે મહાનગરપાલિકા કે કલેક્ટર કચેરીએ કડકમાં કડક રજૂઆત સાથે આંદોલન કરવું પડશે તો પણ અમે કરીશું તેમ જણાવતા અમિત પટેલે હિરેન પરમારના પરિવારજનોને સાંત્વના આપી હતી. આજે હિરેનભાઈ પરમાર જે થોડા દિવસ પહેલાં 2 દિવસ પહેલાં જે ઘટના બની, ખૂટિયા અને ગાયોના ત્રાસને હિસાબે એક જિંદગી ગુમાવવી પડી. એક યુવાન અને એમના માતાની આજે અમે મુલાકાતે આવ્યા હતા અને પ્રભુ એમના દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના કરીએ. એમના મમ્મી પોતે વિધવા હોય અને એક જુવાન જોતા બાળકનું મૃત્યુ થયું છે. ખૂબ દુઃખદ અને નિંદનીય ઘટના છે. પરિવારને સાંત્વના પાઠવી, પણ જે તંત્રની ઘોર બેદરકારી છે એ સામે આવી છે. હું આજે પ્રમુખ તરીકે મેં બેનને કીધું છે કે બેન તમને જે લડાઈ કરવી પડે, આના માટે જે પગલાં લેવા પડે, આજે બીજો કોઈ દીકરો આ જૂનાગઢનો ન ગુમાવવો પડે એ માટેના તમામ પ્રયાસો એ સત્તામાં બેઠેલાઓએ કરવા જોઈએ. અને આજે અમારી ફરજ વિપક્ષ તરીકે છે ત્યારે અમે પણ અમારા મંજુબેને પણ આ પ્રશ્ન ઉઠાવ્યો હતો. જૂનાગઢની નહીં પણ પૂરા ગુજરાતમાં જે રીતે ઢોર રસ્તા ઉપર છે, અનેક વખત રજૂઆતો કરી છે, તેમ છતાં કોઈ નિર્ણય કે પગલાં લેવામાં નથી આવતા. ખુદ નીતિનભાઈ પટેલને જો ઉડાવતા હોય, એમના પણ પગ ભાંગી નાખતા હોય, તો આજે ગુજરાતના લોકો
ને બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. એક બાજુ રોડ રસ્તા અને ખાડાની સમસ્યા અને એક બાજુ જે તંત્રની બેદરકારી છે, સત્તાધીશોની બેદરકારી છે, એ આજે સ્પષ્ટપણે સામે આવી છે. અમે આના માટે કોર્ટ સુધી જવું પડશે તો જશું, પણ આ દીકરાને ન્યાય મળવો જોઈએ. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા જળ સંચય અંગે સરસ કામગીરી કરવામાં આવી હોવાનું વોટરવર્ક્સ ઇજનેર અલ્પેશ ચાવડાએ જણાવ્યું છે. તાજેતરના બજેટમાં જળ સંગ્રહ અંગે ચોક્કસ રકમ ફાળવ્યા બાદ 650 જેટલા હેન્ડપંપના બોરમાં વરસાદી પાણીનો સંગ્રહ કરવાનું શરૂ કરાયું છે. મ્યુનિસિપલ કમિશનર રાજેશ તન્ના તેમજ મેયર ગીતાબેન પરમાર અને ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાના માર્ગદર્શન નીચે શહેરના અલગ અલગ વિસ્તારમાં ભૂગર્ભ જળને ઊંચું લાવવા માટે હેન્ડપંપના માધ્યમથી બોરને રિચાર્જ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. 2 કરોડ ગ્રાન્ટમાંથી વોટર હાર્વેસ્ટિંગની આ પદ્ધતિમાં પ્રાયોગિક ધોરણે 15 જેટલા બોરમાં જળ સંગ્રહ કરવાની શરૂઆત કરી હોવાનું વોટરવર્ક્સ ઇજનેર અલ્પેશ ચાવડાએ જણાવ્યું છે. સમાચારમાં આગળ વાત કરીએ તો જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીએ ગઈકાલે સી ડિવિઝન પોલીસ મથકનું વાર્ષિક ઇન્સ્પેક્શન કર્યું હતું. ગાંધીગ્રામમાં આવેલ આ પોલીસ સ્ટેશનની અલગ અલગ કામગીરીની સમીક્ષા કરતા એસપી વાસમ શેટ્ટીએ પોલીસ મથકની કામગીરીની પ્રશંસા કરી હતી. આ તકે ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા તેમજ સી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ, અન્ય પોલીસ કર્મચારીઓ, કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ સહિતના લોકો હાજર રહ્યા હતા. ચોક્કસ પ્રોટોકોલ પ્રમાણે જ્યારે એસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ સી ડિવિઝન પોલીસ મથકનું ઇન્સ્પેક્શન કર્યું, જેના ભાગરૂપે પોલીસ સ્ટેશનને પણ રંગબેરંગી ફુગાથી સુશોભિત કરવામાં આવ્યું હતું. લોકોએ ભારે ઉત્સાહ વચ્ચે પોલીસ અધિકારીને આવકાર્યા હતા. તો ત્યારબાદ વાર્ષિક ઇન્સ્પેક્શનમાં અલગ અલગ રજિસ્ટર, ગુનાઓની નોંધણી અને થયેલી કામગીરીની સમીક્ષા કરીને એસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ પોલીસ પરિવારને અભિનંદન આપ્યા હતા. आज सी डिवीज़न पुलिस स्टेशन का वार्षिक इंस्पेक्शन दरमियान आज पुलिस स्टेशन की नोट रीडिंग था. नोट रीडिंग पे पुलिस स्टेशन विजिट करके स्टाफ के साथ मिलकर उनका रजूआत जाना है. एंड पुलिस स्टेशन का कामगिरी बहुत अच्छा चल रहा है. पीएसआई ने सारे कामगिरी किया है. स्टाफ का भी एफर्ट अच्छा है. જૈનોના પવિત્ર એવા પર્યુષણ માસનો આજથી પ્રારંભ થયો છે. પર્વાધિરાજ પર્યુષણ પર્વની ઉજવણી અંતર્ગત અલગ અલગ જૈન દેરાસરોમાં વિવિધ શૃંગાર દર્શનના આયોજનો થયા છે. તો જૂનાગઢમાં આવેલા ઉપાશ્રયોમાં પણ જૈન તપસ્વી મુનિઓના પ્રવચનોના આયોજનો થયા છે. દેરાસરવાસી જૈન તેમજ સ્થાનકવાસી જૈન આમ તમામ જૈન સંપ્રદાય દ્વારા પર્યુષણ પર્વની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી છે. ખાસ કરીને જૈન શ્રાવક શ્રાવિકાઓ આ દિવસો દરમિયાન કોઈ પ્રકારનું અનિચ્છનીય બનાવ ન બને, કોઈનું મન ન દુભાય તેની ખાસ કાળજી રાખતા હોય છે. તો કઠિન તપશ્ચર્યાના ભાગરૂપે કેટલાક જૈન શ્રાવક શ્રાવિકાઓ અઠ્ઠાઈ પણ કરતા હોય છે. આમ પર્યુષણ પર્વનો આજથી પ્રારંભ થયો છે, જેને કારણે જૂનાગઢને આંગણે પણ અલગ અલગ જૈન તપસ્વીઓ અને જૈન મુનિઓ પધાર્યા છે અને તેના પ્રવચનનો દોર શરૂ થયો છે. જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે વિરામ. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ,
જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. બોક્સ ક્રિકેટની ભવ્ય સફળતા બાદ હવે ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ ખાતે બાળકો અને યુવા વર્ગ માટે ખાસ તાલીમ શરૂ થઈ રહી છે ટેબલ ટેનિસની. જી હા, ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબના સ્પોર્ટ્સ સંકુલમાં ટેબલ ટેનિસની તાલીમ આપવામાં આવશે. 15મી જૂનથી આ તાલીમ વર્ગ શરૂ થઈ ચૂક્યો છે. રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ અને સિલ્વર મેડલ વિજેતા બ્રિજેશ જેઠવા ટેબલ ટેનિસની ઉત્કૃષ્ટ તાલીમ આપશે. તો તક ચૂકશો નહીં. ખાસ કરીને નાના બાળકો અને યુવા વર્ગ માટે ટેબલ ટેનિસની તાલીમ મેળવો. વિશેષ સંપર્ક ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ, ગિરનાર રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9429278689. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. આગામી રવિવાર અને 28મી ઓગસ્ટે જૂનાગઢમાં સત્યમ સેવા યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. જયશ્રી ટોકીસ પાસે આવેલ લોઢિયાવાડી ખાતે બપોરે 4 કલાકે તેજસ્વીતા સન્માન સમારંભ યોજાશે, જેમાં ધોરણ 5 થી લઈ કોલેજ અને અનુસ્નાતક વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણ પ્રાપ્ત કર્યા હશે તેઓનું સન્માન કરવામાં આવશે. રાજકીય ક્ષેત્રના અગ્રણીઓ તેમજ જાહેર જીવનના મોભીઓને હસ્તે વિદ્યાર્થીઓને પુરસ્કૃત કરવામાં આવશે. ત્યારે આ સરસ્વતી સન્માન સમારંભમાં અંદાજિત 400 જેટલી અરજી આવી હોવાનું પ્રમુખ મનસુખભાઈ વાજાએ જણાવ્યું છે. હાલ સત્યમ સેવા યુવક મંડળની ટીમ સમારંભને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહી છે. આવો જ એક બીજો સરસ્વતી સન્માન સમારંભ ભોઈ જ્ઞાતિના છાત્રો માટે પણ યોજાશે. સમસ્ત ભોઈ યુવા ક્રાંતિ મંડળ દ્વારા 8મા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન રવિવારે બપોરે 3 થી સાંજે 7 વાગ્યા સુધી શામળદાસ ગાંધી ટાઉન હોલ ખાતે કરવામાં આવ્યું છે, જેમાં સમસ્ત ભોઈ જ્ઞાતિના તેજસ્વી છાત્રોને આગેવાનોને હસ્તે સન્માનિત કરવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પણ સમસ્ત ભોઈ યુવા ક્રાંતિ મંડળના હોદ્દેદારો જહેમત ઉઠાવી રહ્યા છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા લંપીગ્રસ્ત ગાયોની સારવાર અને સંભાળ માટે હાલ સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલના મેદાનમાં કામચલાઉ આઇસોલેશન સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. પરંતુ આ હોસ્પિટલમાં ગાયોની હાલત ખૂબ જ દયનીય રહેતી હોવાનો આક્ષેપ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવ્યો છે. સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલમાં બનાવવામાં આવેલ આઇસોલેશન સેન્ટરમાં રોજે રોજ ગાયોના મોત થાય છે, પરંતુ કોર્પોરેશન ઢાંક પીછોડો કરે છે. આવા આક્ષેપ સાથે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ આ હોસ્પિટલ ખાતે જઈને સ્થળ મુલાકાત લીધી હતી. જ્યારે તેઓ ત્યાં ગયા ત્યારે મહાનગરપાલિકાના એક પણ પશુ તબીબ
કે એક પણ કર્મચારી હાજર ન હોવાનું માલુમ પડ્યું હતું, જેને કારણે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ ભારે રોષ ઠાલવ્યો હતો. હું ભાવિન પટેલ, વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત ગૌરક્ષા મંત્રી. અત્યારે જુનાગઢ મહાનગરપાલિકાના અહીંયા સ્વામી વિવેકાનંદ ગ્રાઉન્ડમાં અત્યારે જે લંપીનો ડેલો રાખેલો છે, જે જ્યાં બીમાર ગાયું લંપીવાળી રાખે છે, ત્યાં લગભગ હું 7 થી 8 વખત અહીંયા આવ્યો છું મુલાકાત માટેથી. અને આજે મુલાકાત લેતા અહીંયા જોયું કે બધી ગાયો છે તે લંપી વાયરસવાળી જે અહીંયા લઈ આવવામાં આવેલી હતી એ અત્યારે તરફડિયા મારીને મરતી જાય છે. લગભગ 8 કે 9 મૃતદેહ પડેલા છે અને હજી પણ બીજી ગાયો તરફડીને મરે છે. હવે આની પહેલાં પણ મેં અનેકવાર કીધેલું છે કે આ ગાયો છે એના મૃત્યુ કઈ રીતના થાય છે, તો તમે આગળની તપાસ કરાવો કે કઈ રીતના મૃત્યુ થાય છે અને આની સારવાર ટ્રીટમેન્ટ કરાવો. આ ગ્રાઉન્ડ છે એ ઉપર તમે જોઈ શકો છો ખુલ્લું છે, કોઈ પ્રકારની સુવિધા નથી, કોઈ પ્રકારની અહીંયા ચારો આવે છે પણ કેવું કે ચાલુ વરસાદ હોય તો અહીંયા રોડ પર એમને ફેંકી દે છે ચારો. ભીનો ચારો ગાય ખાઈ નથી શકતી, અહીંયા ગાય ભીનું હોય તો બેસી નથી શકતી. હવે એક બધી ગાયો માટેથી એક નાનું એવું છાપરું કરેલું છે, એ આપણે વારંવાર કીધેલું છે કે આ છાપરું મોટું કરો જેથી કરીને આ બધી ગૌવંશ છે એ સચવાઈ શકે. અને સ્ટાફ તો અપૂરતો છે અહીંયા. આપણે કીધું દર વખતે આવીને કે આ સ્ટાફ પૂરતો નથી અહીંયા જોવા માટેથી. માનો કે રાતે કોઈ ગૌવંશને થયું તો અહીંયા કોઈ હોતું નથી, કોઈ પણ એક જણો પણ અહીંયા રહેતો નથી. અને અહીંની સુવિધા એવી છે કે સવારે ડૉક્ટર આવે 2-3 કલાક સારવાર કરે છે અને વહી જાય છે. અત્યારે મેં પૂછ્યું કે ડૉક્ટર ક્યાં છે, તો કે હમણાં જ કે જમવા ઘરે ગયા છે. પણ સાચી વાત એ છે કે ચારો પણ પૂરો આને આપવામાં આવતો નથી, પૂરી આને સગવડતા મળતી નથી, એટલે ગાયો વધારેમાં વધારે મરે છે. અને અમે તંત્રની સાથે ટ્રીટમેન્ટ કરીએ છીએ. 24 કલાકમાંથી અમારા જે ગૌરક્ષકો છે, વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકર્તાઓ છે, તે ખંભેથી ખંભો મિલાવી અને 24 કલાકમાંથી 22 કલાક કામ કરે છે. તો આ તંત્ર સફાળું કેમ જાગતું નથી? જૂનાગઢના કરશનભાઈ ડાભી નામના એક નાગરિક કે જે નરેન્દ્ર મોદીના ચાહક છે, તેઓ વર્ષોથી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને તે માટે કેટલાક કડક નિયમો લાગુ કરતા હોય છે. 2014માં પણ તેઓ વડાપ્રધાન બને તે માટે જૂનાગઢથી દિલ્હી સુધીની યાત્રા કરી હતી. નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે પણ જૂનાગઢથી ગાંધીનગર સુધી જોઈને ચામુંડા માતાના ઉપાસકે નરેન્દ્ર મોદીને શુભકામના પાઠવી હતી. હવે ફરીથી જ્યારે એકવાર ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આગામી 28મી ઓગસ્ટે કરશનભાઈ છગનભાઈ ડાભી ભૂતનાથ મંદિરના દર્શન કરીને દિલ્હી સુધીની પદયાત્રાનો પ્રારંભ કરશે. આ પ્રસંગે શુભેચ્છકોને ઉપસ્થિત રહેવા માટે કરશનભાઈ ડાભી અને તેના મિત્રો તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે. જૂનાગઢમાં વનરક્ષક અને વનપાલ લોકોએ આજે ફોરેસ્ટ ખાતામાં આવેદનપત્ર પાઠવ્યું હતું. વરિષ્ઠ અધિકારીને આવેદનપત્ર પાઠવીને પગાર ભથ્થા તેમજ ગ્રેડ પે અંગે યોગ્ય નિર્ણય લેવા માટે રજૂઆત કરવામાં આવી હતી. શિસ્તમાં યુનિફોર્મમાં સજ્જ બનેલા આવેલ આ વનપાલ અને વનરક્ષક લોકોએ જણાવ્યું કે લાંબા સમયથી અમારી કેટલીક માગણીઓ પડતર છે. જો 29મી તારીખ સુધીમાં રાજ્ય સરકાર આ અંગે હકારાત્મક નિર્ણય નહીં લે તો 29મી તારીખે રજાનો પગાર અને ગ્રેડ પે સહિતના પ્રશ્ન અંગે સમગ્ર રાજ્યમાં આંદોલન કરવામાં આવશે. આજે સુનિલ મિત્તલને મળીને વનરક્ષક અને વનપાલ એસોસિએશને પોતાની લાગણી રજૂ કરી હતી ને આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. મારું નામ વાળા પ્રશાંત છે. અમે આજ રોજ તારીખ 24/8/2022ના રોજ મહેરબાન ડીસીએફ સરને આવેદનપત્ર આપવા માટે એકત્રિત સ્ટાફ થયો છે અને અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. અને અમારી માંગણીમાં એવું છે રજા પગાર, ગ્રેડ પે અને બઢતીનો રેશિયો. તેના આવેદનપત્રક માટે અમે અહીંયા સરની ત્યાં આવ્યા છે. અને અમે જો આનો કોઈ નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં તારીખ 29/8/2022ના રોજ અમે સમગ્ર ગુજરાતના વનરક્ષકો અને વનપાલ મિત્રો અમે લોકો હડતાલ ઉપર જવાના છે. અને જો અમારે રજા પગાર, ગ્રેડ પે અને બઢતીનો રેશિયોનું કોઈ નિરાકરણ નહીં આવે તો અમે હડતાલ કરીશું. સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. अरे केबल वाले चाचू, अरे हाँ, इनके केबल वाले चाचू किधर है? राहुल, जरा इनके केबल वाले चाचू को बुला करके लाना जल्दी. आप यहाँ खड़े होकर फूल सजा रहे हो, सबका वहाँ बैठकर इंतजार कर रहे हैं. पर ये तो फैमिली फोटोग्राफ है ना? अरे फैमिली फोटोग्राफ है इसीलिए तो तुमको बुला रहे हैं. आओ जल्दी करो, जल्दी 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 जल्दी. शाबाश. कुछ रिश्तों के बिना हम सब अधूरे हैं. GTPL, कनेक्शन दिल से.
વિરામ બાદ આપનું સ્વાગત છે। જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં વારંવાર લિફ્ટ બંધ રહેતી હોવાની દર્દીગણમાં ફરિયાદ ઉઠી છે, જેને કારણે દર્દીઓને 5મે, 6ઠે કે 7મે માળે જવું હોય તો ન છૂટકે સીડી ચડીને જવું પડે છે। આ અંગે કોંગ્રેસના નગરસેવક મોહમ્મદ હુસેન હાલાએ જણાવ્યું કે લિફ્ટ બંધ છે અને જે લિફ્ટ ચાલુ છે એની અંદર પંખા બંધ છે, જેને કારણે તમામ દર્દીઓને અને તેના સગા સંબંધીઓને મુશ્કેલી પડે છે। જો દર્દી આ અંગે ફરિયાદ કરે તો તેને ડિસ્ચાર્જ કરી દેવાની ચીમકી અપાતી હોવાનો આક્ષેપ પણ મોહમ્મદભાઈએ કર્યો છે। ત્યારે બંધ લિફ્ટ તાત્કાલિક ચાલુ કરવામાં આવે ને મેન્ટેનન્સ યોગ્ય રીતે થાય તે દિશામાં કામ કરવા આ નગરસેવકે માગણી કરી છે। મારું નામ મોહમ્મદ હુસેનભાઈ હાલા, હું જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં મારા એક મિત્ર દર્દીને જોવા આવ્યો હતો તો 2-3 ડીપુ બંધ છે, 2-3 ડીપુના અંદર પંખાય બંધ છે, કોઈ જાતની સગવડ થતી નથી, ખોટા હો ડેકારા જ કરે છે, બરાબર છે। કોન્ટ્રાક્ટરો એમ કહે છે કે અમે આ કામ કર્યું, આ કામ કોઈ કામ કરતા નથી। તમે પોતે આવીને જોઈ જાઓ કે લીપુ ચાલુ છે કે બંધ છે, પંખા ચાલુ છે કે બંધ છે। તમે કોઈ દર્દીને પૂછો પણ દર્દી બિચારા કહેતા શું કામ નથી કહેતા કે દર્દી બે છે, 12 ગામના દર્દી આવે એ કહે તો એને ડિસ્ચાર્જ કરી દે છે ડૉક્ટરો। ખાસ કરીને તમે લોકો લીપુના આવીને પંખા જુઓ, પંખા બંધ છે, લીપુ બંધ છે બધી। મારી ખાસ વિનંતી છે કે આ પંખાને લીપુ ચાલુ કરાવો। દર્શક મિત્રો, આપણે જાણીએ છીએ કે શ્રાવણ માસના હવે જૂજ દિવસો બાકી છે। આજે એક આપણે એવા શિવ મંદિરના દર્શન કરીએ કે જેની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ 2004માં થઈ હતી। જૂનાગઢના વિકસિત એવા દીપાંજલિ વિસ્તારમાં ઓમકારેશ્વર મહાદેવ બિરાજી રહ્યા છે। શ્રાવણ મહિનાના પ્રતિ સોમવાર ઉપરાંત દરેક દિવસે ઓમકારેશ્વર મહાદેવના દર્શન કરવા સ્થાનિક લોકો ભારે શ્રદ્ધાથી શીશ નમાવા આવે છે। છેલ્લે સોમવારે દીપમાળા અને શૃંગારની સાથે મહિલા સત્સંગ મંડળ દ્વારા સત્સંગનું આયોજન કરવામાં આવ્યું। 2015થી અહીં ટ્રસ્ટ બનાવવામાં આવ્યું છે, જેને કારણે નાણાકીય લેવડ દેવડ પણ ખૂબ જ પારદર્શક રીતે થતી હોવાનું સ્થાનિક ભાવિકે જણાવ્યું છે। આમ દીપાંજલિમાં આવેલું ઓમકારેશ્વર મહાદેવનું મંદિર માત્ર દીપાંજલિ કે આસપાસના લોકો માટે નહીં, પરંતુ જૂનાગઢવાસીઓ માટે શ્રદ્ધાનું કેન્દ્ર બની ચૂક્યું છે। મારું નામ બાલુભાઈ જેઠાભાઈ બારડ, દીપાંજલિ સોસાયટી ઓમકારેશ્વર મહાદેવ સેવા ટ્રસ્ટના નામે દીપાંજલિની અંદર ભવ્યથી ભવ્ય ઓમકારેશ્વર મહાદેવનું મંદિર બનાવવામાં આવેલ છે। 2004થી લઈ ને 2022 સુધીમાં આ મંદિરનો વ્યવસ્થિત રીતે સરસ મજાનો વ્યવહાર ચાલે છે। નાણાકીય વ્યવસ્થા માટે થઈને 2015માં આનું ટ્રસ્ટ નિર્માણ કરવામાં આવ્યું। ત્યારથી લઈ અને આજ સુધીમાં શ્રાવણ મહિના નિમિત્તે આખો શ્રાવણ મહિનો વ્યવસ્થિત રીતે રોજ માટેનો પ્રસાદ સુશોભન તે હોય છે, પણ શ્રાવણ મહિનાના દરેક સોમવારે એટલું સરસ ભવ્ય અને દિવ્ય સુશોભન કરવામાં આવે છે કે દીપાંજલિના લોકો તો આવે છે, પણ બહારથી લોકો આવે તે પણ એમ કહે કે અમે ભવ્યતા અનુભવીએ છીએ, શાંતિ અનુભવીએ છીએ। અને ઓછામાં ઓછા 500થી 700 લોકો જે આવે છે તે બધા જ લોકોને મંદિરમાં મહાદેવ ઓમકારેશ્વર મહાદેવ સેવા ટ્રસ્ટ તરફથી પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવે છે। દર્શક મિત્રો, સમાચાર પૂરા કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર। રોડ ઉપર રખડતા પશુઓને કાબૂમાં લેવા હાઈકોર્ટનું કડક વલણ, સરકારને સોંપી અંતિમ ચેતવણી। સરકાર હસ્તકના ઢોરવાડામાં પશુઓને રાખવા કર્યો આદેશ। સી ડિવિઝન પોલીસ મથકનું વાર્ષિક ઇન્સ્પેક્શન કરી કામગીરીની સમીક્ષા કરતા જિલ્લા પોલીસ વડા વાસમ શેટ્ટી। સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલમાં ઊભી કરવામાં આવેલ ગાયોની હોસ્પિટલમાં ગાયો મરી રહી છે। મહાપાલિકાના ઘોર બેદરકારીને કારણે મોત થતા હોવાનો વિહિપનો આક્ષેપ। પગાર ભથ્થા અને અન્ય પ્રશ્નો અંગે વન રક્ષક અને વનપાલ આંદોલનના માર્ગે 29મી થી રાજ્યભરમાં શરૂ થશે આંદોલન। પર્વાધિરાજ પર્યુષણનો આજથી પ્રારંભ। જૈન દેરાસરોમાં વિવિધ શૃંગાર અને ઉપાશ્રયોમાં જૈન તપસ્વીઓના શરૂ થયા પ્રવચનો। તો આ સાથે જ આજના ન્યૂઝ પૂરા થાય છે। મને રજા આપશો। નમસ્કાર।